जय सत्य सनातन सती धर्मनी जय। तो गुरु पद पंकज पूजता अने सौद लोक पूजाय शेष विरंसी शारदा मारा गुरु तना जस गाय। तो गुरु हमार गारुड़े अन मुझ पर के धीमेर मोरा बताए मर मतना उतर गया सब जहर सतगुरु महाराज। आज गुरु पूनम कहता आध्यात्मिक क्षेत्रे भक्तों माटे आ 12 महीनाना दिवसनो मोटामां मोटो पर्व कहेवाय। अने जो आपणो जन्म थयो होय तो एनी तिथि आवड़ी हशे। आ तिथि तो कीधुं पण के आज बधाने थोड़ो कई उपदेश करे। तमे एम कहो आध्यात्मिक क्षेत्रे आपणो जन्म थयो तो बधाने पूनमने दिवसे ते उपदेश कर्यो हशे, पण नहीं। उपदेश थयो ने एटले पूनम थई। उपदेश थयो त्यारे गुरु ने शिष्य पूर्ण बन्या अने पूर्ण नो आ जे दिवस हतो ए अंधारानी रात कदाच होय ने तो पूनम थई गई। कारण के अंजवाळू आज गुरुजी तमे मळ्या अने मारे थयुं अंजवाळू। गुरुजी मळ्या त्यारे अंजवाळो, नकर तो आपणे अमास्या हता ज ते। हे ओला राजस्थानी आपने काठियावाड़ी ने अमास्या के हूँ लेवा खबर। आपणे अमाथी महीनो चालू थाय एने पूनम थी चालू करे ने आपणे अमा पछी पड़वे। आपणे पड़वे जेटली अंधारामांथी चालू करावे, ओले अंजवाळाथी चालू करे, बराबर ने। पण हकीकत गुरु महाराजे आपणे पूनमथी चालू कराव्यो छे। पूनम थई अने हवारे जाग्या ने अंजवाळू के हवे मारे कोई जे अमा आवे ज नहीं, अमा ज न आवे। हे के बीजे नो आवे, कारण के हवे बीज मांथी ने मन बहार काढ्यो। बीज मांथी तो बहार काढ्यो के ले हवे तारे जन्म मरण नहीं, हवे तारा जन्म मरण नहीं, ले तू बीज में नो आवे। हे के बीज में संधा, बीज में सूरज, बीज में नवलख तारा राम कृष्ण जेवा वसे से बीज में नथी कोई बीज नी बारा। अरे मारा संतो ने मैं अमर भाया, मारो संतो कोई जे बीज में न आवे। संत एने कहेवाय। संत कोने कहेवाय? जे सत्यનું પાલન કરતો હોય એને સંત કીધો છે। જે સત્યની અંદર હાલતો હોય, સત્યમય જીવન હોય એને સંત કહેવાય। અને એ બીજ બારો વયો ગયો છે। આપણે કહેવાય કે ભાઈ રામાપીર 12 બીજના ધણી, પણ જરાક સમજવા જાય તો ખ્યાલ આવે કે બીજ 12ના ધણી છે। એ ધણી કેવો છે? એ બીજમાં ન આવે એવો છે। તો આપણે સાંદાની બીજને સમજી ગયા, સાંદાની બીજને નહીં, એ બીજથી બારો છે। હે એ બધા બીજનો ધણી છે। જેટલા બીજમાં આવ્યા ને એ બધા એનું સંચાલન કરવા વાળો એ આમાં રામો રમણ કરી રહ્યો ને એ જ રામો, બીજો કોઈ નહીં। પણ એ રામાની ઓળખાણ કોણ કરે, કોણ ઓળખાણ આપે? તો કે છે સદગુરુના ચરણે જાય અને તો જ ખ્યાલ આવે। કેવી રીતે ખ્યાલ આવે? કે ગુરુ પાસેથી જ્ઞાન લઈને પછી નિધ્યાસન કરી અનુભવ કર્યો અને અનુભવ માથે આપણને ખબર પડે કે અનુભવ્યા નો ઉપદેશ સમજો સમજાશે। અનુભવ્યા નો ઉપદેશ સમજો સમજાશે। હે આવરણ નહીં આવે લેશ આત્મ ઓળખાશે। આવરણ નહીં આવે દેહ રહિત દર્શામાં આવે જેમ પ્રતિબિંબ પાણીમાં। દેહ રહિત દર્શામાં આવે જેમ પ્રતિબિંબ પાણીમાં। ભીમ બાર પણ પરખ પાણીએ, ભીમ બાર પણ પરખ પાણીએ। એમ ધર સેવા
સમજો સમજાશે. અનુભવિયાનો ઉપદેશ સમજો સમજાશે. એ આવરણ નહીં આવે લેશ આત્મ ઓળખાશે. આવરણ નહીં આવે આત્મ ઓળખાશે. આ કેવો દેશ છે? નિરાંત દેશ. નકરો નિરાંત દેશ નથી, પણ નિરાંત થાય તો દેશ. પણ નિરાંત ક્યારે થાય? કે કોઈ એવો અનુભવ આપણને થાય કે ના ના વાત તો હાચી હો, હે, ત્યારે મન આપણું નિરાંત થાય અને કહેવાય કે ભાઈ હવે અમે નિરાંતમાં બેઠા. તો નિરાંત ક્યારે થાય? તે કે અનુભવ કરવો પડે. જે સદગુરુએ વાત બતાવી, જુગતી બતાવી, એ બધી વાતને યાદ રાખી અને ઘરે જઈને હૃદયરૂપી કપાટમાંથી એક પછી એક વાતને તમે વાગોળશો ને, અને ત્યારે જેનો અનુભવ થાય છે તો જ આ કામનું છે. નકર કામનું, નકર વાતળિયું વિગતાળિયું જળજળ જોસવિયું, હે, હેડા હેડા માનવીને હેડે હેડે વાતળિયું છે. જેવો જેવો કામ જો હૃદય રૂપી કપાટ ખોલી ને એમ સદગુરુ આપણને નજીક બોલાવે કે મારા દીકરા તું મારી પાસે વહી આય, હું તને જેમ છે એમ ખુલ્લો થઈ જાઉં તારી પાસે. પણ ક્યારે આપણે એનું થાવું પડશે, હે. એટલે કીધું કે ભાઈ અનુભવ્યાનો ઉપદેશ સમજો તો સમજાશે. આવરણ નહીં આવે લેશ આ તમ ઓળખાશે. આવરણ નહીં આવે, પણ ક્યારે નહીં આવે? જો આ સત્સંગ થાય છે અત્યારે તો આની અંદર વાત કોઈ સાંભળતું નથી. હું એક બોલું છું, બાકી બધા વાતો એ સડી ગયા, બરાબર. એટલે આપણે કાંઈ પરભાચ્યા કરવાની જરૂર નથી. આ બધું ઉપરથી થાય છે, હે. આ બધું ઉપરથી થાય, કારણ કે વાતોનો કોલાહલ થાય ને સત્સંગ ન હોય. એ બેનનો સકલેશન નથી કહેતા ભાઈ સત્સંગ પૂરો થાય એટલે સકલેશન ચાલુ થાય. ગમે એવો સત્સંગ ચાલુ હોય ને મોબાઈલમાં આપણે વિડીયો કોલમાં વાત કરતા હોય તો સત્સંગમાં આવ્યા છે શું કર્યા, શું લેવા આવ્યા, એ તો પહેલાં આપણે વિચાર કરવો પડે. કદાચ ગમે એટલા જૂના હોય તો શું છે, કદાચ બાપુ થઈને બેઠા હોય તોય શું છે, હે. વિડીયો કોલની અંદર વાત થાય છે કે ભાઈ આજે નહીં પછી આવો, અત્યારે અમે સત્સંગમાં છીએ. હા, આ વાત હોવી જોઈએ. નગર કાંઈ નહીં. નગર તો શું કહેવાય ભાઈ, આપણે ભજન ગવાય અપરમ પારયવ ગુણ પ્રભુજી મોરા માફ કરો ને મુરારી રે. અપરમ પારયવ ગુણ પ્રભુજી મોરા માફ કરો ને મુરારી રે. અપરમ પાર પ્રભુ. શું અવગુણ છે મારામાં કે મહારાજ હું સત્સંગમાં બેહું પણ મારી વાત મને સત્સંગની વાત ગોઠતી નથી. તે કે કઈ ગોઠે? ભજન થાય ત્યાં નિંદરા આવે પર નિંદા બહુ પ્યારી. પાપી પૂરો હું તો જૂઠા બોલો બહુ નિરખું પર નારી રે. અપરમ પાર પ્રભુ અવગુણ મોરા અવગુણ મોરા માફ કરો ને. નકરી માફી કરાવી એની કરતા ન આવું સારું. હા, આપણને જો સત્સંગ થાય એટલે આંખું વિસાઈ જાય, અને જો મારા તારી કરી ત્યાં 2 દી સુધી થાય કે બોલે આંખમાં જરીકે ઓલી વાત ન થાય. હું લેવા આપણને જન્મ મળ્યો એ જ ખબર નથી પડતી. પણ નહીં મારા વાલા, આ કંઈક એવા દેશની અંદર આપણે ભળ્યા છે, આમાંથી પાછું નથી વળવાનું. પાછું નથી વળવાનું કારણ કે નરસિંહ મહેતાએ કીધું કે આ ગલીમાં આવે પાછો વળી ન શકે, કારણ કે ફરવાનો ટાઈમ જ નથી. કે પ્રેમ ગલી છે આ, તમે પ્રેમ કર્યો છે પ્રીતમ હારે, કયો પ્રીતમ શબ્દ વાર હારે તમે પ્રેમ કર્યો અને હથે વાળે પરણવા ગયા સદગુરુના સંયમવરની અંદર. હે, આપણું શબ્દ અને સુરતાનું લગ્ન થયું છે. તો કેવલ ને કેવલ સુરતા શબ્દની અંદર લગાડવાની છે. અને અનુભવની વાત જો કાંઈ થાય તો હૃદયરૂપી કપાટમાં આપણે મૂકી દેવાની છે. એટલે કીધું કે જો આવરણ ન લાવવું હોય તો ગમે ના સત્સંગ ભજનમાં જાય એટલે જોતી વસ્તુ ખરીદવા મળો. હા, આપણે કાંઈક હોરવા આવ્યા છે, હે. આપણી પાસે જો નાણું હોય ને તો આપણે હોરી શીખી, પણ કયું નાણું? તે કે સત્સંગ રૂપી શબ્દ રૂપી નાણું હોય. સત્સંગ રૂપી જો નામ નગદ નાણું આપણને મળ્યું હોય સદગુરુ બેંકમાંથી નવા હોય
અને તો આપણને ઊંઘ ન આવે, આપણની સુરતા જામે, આપણે વાહે હાથ દઈને એકબીજાને કાંઈ અંબેવી નહીં. ખાવું હોય તો હામી સાથે ખાઈ લે, ખાવ ભાઈ પોરો ખાઈ લો. એટલે કીધું આવરણ નહીં આવે લેશ આત્મ ઓળખાય છે. જો આ પોતે પોતાને જો ઓળખવો હોય તો સુરતા લગાડવાની શબ્દની હારે. પછી કીધું કે ભાઈ કેવો છે તે કે દેહ રહિત દર્શામાં આવે. દેહ નથી પણ જો દાદાએ કીધું હતું કે ભાઈ દેખાય એવો નથી પણ કોઈ સંત એને દેખાડે છે. આ લખવામાં આવતો નથી પણ કોઈ સંત આને લખી બતાવે છે. અલખ લખ દેખાય છે પણ ક્યારેક ગુરુ ગમ જો મળે ને તો દર્શાય છે, દેખાય છે, દર્શાય છે, આપણી હારે વાતું પણ કરે છે. પણ જો એ આપણી પાસે શક્તિ મેળવવાની તાકાત હોય તો. પણ એ કેટલું ખાલી જરી ગમતું છે. તરણ આડો ડુંગર કે તમે ગુરુના થઈ જાઓ, સદગુરુના ચરણોમાં તમે આળોટી જાઓ. બસ એક ઉંમર હોય, આ બીજા ઉંમર હોય જ નહીં. ગુરુના બાળક થાય અને જો ગુરુના ચરણમાં લોટવાની ઉંમર એક જ છે કે 6 મહિનાના બાળક જેવી જેની બુદ્ધિ હોય એ જ ગુરુનું આચરણ લઈ શકે, બીજો ન લઈ શકે. કેવલ ને કેવલ મારી ગુરુ માં કે ને એ જ સાચું, બીજું બધું જગત ખોટું. ગમે એવું સાચું તોય ખોટું. કારણ કે એની સિવાય મને ક્યાંય તૃપ્તિ મળતી, ક્યાંય નથી તૃપ્તિ મળતી. એટલે કીધું કે દેહ રહિત દર્શામાં આવે જેમ પ્રતિબિંબ પાણીમાં. જેમ પ્રતિબિંબ પાણીમાં, બિંબ બાદ પણ પ્રતિબિંબ ક્યાં પડ્યું? પાણીએ દેખાય છે પણ આમાં બોલે છે ક્યાં? તે કે વાણીમાં. વાંગમય સ્વરૂપ છે. જો જાહેરમાં હતો, અહીંયા આવ્યો પરા પસંદથી મજમાને વે કરી. જેમ ભાઈએ વાત કરી કે જળ વસ્તુ છે પણ ચેતનતા એને આત્માનો જે ઘા વાગે છે ને એટલે જેમ ત્યાં ગયો એને 4 પાઠમાં વહેંચ્યો. ગમે ત્યાં જાય ને 4 જ વાત, બીજી વાત જ નથી. 3 માયાના, ચોથો એનો, 3 માયાના, ચોથો એનો, 3 ભાગ માયાને દીધા ને એટલે આપણે જાજો ઢગલો લીધો. હું લેવા પણ એ ખબર નથી ઢૂહા છે. આ ઢૂહાનો ઢગલો લીધો છે. તમે ભૂલ કરીએ છીએ આપણે ભાઈ. જે ત્રીજો ભાગ છે એ ચોથો ભાગ છે. ચોથો ભાગી આપણે જમીનનો ચોથો ભાગ દઈએ છીએ. અહીં સુરતમાં રહી છે, કાંઈ કરવાનું નહીં. મહેનત કરવાની, ઓલાને બિયારણ કરવાનું, બધું એને કરવાનું. ખોટ જાય તો એને સારું વરસ થાય તો આપણે ચોખ્ખો ભાગ આવે. નુકસાની કાંઈ થાય એમ સદગુરુએ છે ને ચોખ્ખો ભાગ આપણને આપ્યો છે. પણ આપણને એમ તો ઢગલો ઓલો મોટો છે. હવે માયનો ધૂપ ઘરી ગયા એમાં હવે નીકળી શકતા નથી. હવે ભકવું કરડે ને કરું માયાનું. ઓલી વાત કરે, ઓલો વાત કરે, નથી સુરતા આપણી એમાં ભમે છે. ક્યાં ભમે? જે વસ્તુ આપણને ગમે છે એમાં જ જાય. એમાં કાંઈ ખોટી વાત નથી. તમે ખોટી વાત નથી કરતા, અમે બેઠા એમ ખોટી નથી કરતા. અમે અમારી ખૂંદી છે, તમે તમારી ખૂંદો. તમે તમારું લ્યો છો કે ના ના. એ તો કે આપણે તો રોજ નું છું કે. અને બાપુ કહેતા કે 4 વગાડવા લો. અમે તો કહેવાય 4 વાગે અહીંથી ઊંઘ આવે છે. પણ ઊંઘ કોને આવે પેલા વિચારજો. એટલે કીધું કે દેહ રહિત દર્શામાં આવે જેમ પ્રતિબિંબ પાણીમાં, બિંબ બહાર પણ પ્રતિબિંબ પાણીએ એમ દર્શે ઈશ્વર વાણીમાં. ઈશ્વર ક્યાં વસે? સરસ્વતી બની અને જો એ નારીનું સ્વરૂપ રહીને વાણીનું રૂપ લઈ અને આપણા દિલ સુધી સ્પર્શ કરવા આવે. પણ છતાં જો આપણી તૈયારી કેટલી કે અત્યારે ટાઈમ નથી, ઘડીક રહીને કાલે વાત. કાલે વાત નહીં. આવ્યો અવસર ન જાતો કે આરે અવસરમાં તમે સદગુરુને સેવી લો. સદગુરુને સેવા જેવું છે. કારણ કે આ પૂનમની રાત જેવી કોઈ રાત નથી, કોઈ એવી રાત નથી કે આજના દિવસે છે સદગુરુના 1000 હાથ આપણી માથે છે. અને આમાં જો આપણને આળસ થતી હોય, નીંદર આવતી હોય અને કુબુદ્ધિ હુજતી હોય બીજીની, તો ધન ભાગ આપણા નથી, આપણી કુબુદ્ધિ છે. એટલે કીધું કે ભાઈ સર્વની માહીને સર્વથી ન્યારો, સર્વનો પ્રેરક પોતે રે. સર્વની માહીને સર્વથી ન્યારો, સર્વનો પ્રેરક પોતે રે. અળગો ને વળગો સૌમાં સળગો, અળગો ને વળગો સૌમાં સળગો. આપું તો તે દર્શે રે. સમજો સમજાશે અનુભવી આલો પદે.
સમજો સમજાશે. કારણ કે ગુરુ મહારાજે ક્યાંય આઘો બતાવ્યો નથી. ઘડી કે પછી તને સમજાય કે કાલ તને સમજાય એટલે અત્યારે એવું કાંઈ છે જ નહીં. ચાર વસ્તુ મુકાવી, ચાર વસ્તુ પકડાય, ચાર મુકાવી એ નોંધી કામની એ મુકાવી અને ચાર વસ્તુ એનામાંથી આપી કે લે આ ચાર વસ્તુ આપી મારો ને તારો જે લેતી દેતીનો સંબંધ હતો એ પૂરો થયો. એની ઉપરથી જો કાંઈ માગ્યું હોય તો કહેજો મારો વાલા, આ પૂનમ છે ને બધા હાજર છે અને માગ્યું હોય તો મારા ખુલ્લા થાય કે ભાઈ માગે તો માગે છે એમ. હું માગ્યું ભાઈ? કાંઈ માગ્યું નથી. ચાર વસ્તુ માગી, ચાર અમે આપી અને એમાં હાલતા જાય છે. મહારાજને બોલાવ્યા આપણે, મહારાજ હવે આમનામ હાવ ઘેરે કેમ જાવું, અમારું અમને પાછું આપો ને. મહારાજ કે હાલે ભાઈ, મને દઈ આવી, આપ્યું તારું પાછું. પણ આ માલ કોનો છે? તે દાનમાં આપ્યો તો દાનમાં આપેલી પાછી મેં તને દાનમાં આપી છે. આ દાનની વસ્તુ વેચાય નહીં, એને ખર્ચાય નહીં, એને બગાડાય નહીં. ગમે ત્યારે માગે ને તે પાછી નથી દેવાની, એવી ને એવી બતાવવાની છે, એવી ને એવી બતાવવાની છે. કાં જો આપણને અનાજના બીજ કાંઈ બીજ આપ્યું હોય તો એ બીજને એવી જગ્યાએ વાપરવાનું કે ગુરુ મહારાજ કદાચ 1000 વર્ષ પછી માગે ને તો બમણું થઈને આપણે બતાવવાનું, બમણું કરીને બતાવવાનું. પણ આપણે બમણું નથી કરતા ને આ બીજને હળી જાય ને એવી રીતે પેટીને તળિયે મૂકી દઈ તો ભાઈ આપણે ગુરુ મહારાજ માગશે ત્યારે હિસાબમાં હું આપશું? હે? કારણ કે એ નહીં મૂક્યો, એ તો હિસાબમાં હરખો જ છે. એ તો તરત કે ભાઈ શું લાવ્યો તું, મેં તને આપ્યું હતું તો ઘણું ત્યાં ભૂલી ગયો તો આઈને મૂકીને ગયો તો પાછું મેં તને માણા મોકલ્યો, મારા સંતોને મેં મોકલ્યા તારા ઘર સુધી અને તને વસ્તુ પાછી હતી ની બોલારે પડી હતી, એ તારી પડી ગયેલી વસ્તુ તને પાછી અપાવી. હવે તેને વાપરી કે વેચી? તો કે મેં વેચી નાખી, મેં વાપરી. કારણ કે આને વાવરી કહેવાય. આપણે આપણી પાસે હોય અને આપણે બોલીને અનેક જણાને જો પાવનના થાતું હોય, કોઈ શબ્દ હારો નીકળી જાય અને કોઈના દિલને જો ધડકણ આપી દે તો કામ થઈ જાય ભાઈ. એ માટે સંતોનો ઉદ્ધાર છે, બીજું કોઈ ઉદ્દેશ ન હોય કે ભેગા થઈને મજા આવશે ને અહીંયા અમને બે છો, તમે ન્યા બે છો, તમે નાના ને અમે મોટા, કોઈ એવું છે? કારણ કે ગુરુ મહારાજે પહેલા જ સમતાનો પાઠ બતાવ્યો. કારણ કે ભગવાને આપણેથી મોટો નથી તો પછી આપણે ગુરુ શિષ્યની તો ક્યાં વાત જ રહી. કારણ કે ભગવાને એની તોલ આપણને બનાવી દીધા. ગુરુએ કેવા બનાવ્યા કે મારી અંદર પરમાત્મા બેઠો છે ને એની તોલ હું તને બનાવી દઉં. પણ એ જો આપણી તૈયારી જો કેટલી હોય તો થાય, નહીં તો થાય એવું નથી. એટલે કીધું કે ભાઈ અળગો ને વળી સૌમાં સૌ વળગો સરખો, એક જ હરખો છે. આ બધાની અંદર કોઈની અંદર કીડીમાં કે કુંજર હાથીમાં ઓછા બધું છે જ નહીં. કદથી નાના મોટા થઈ તો ગુરુ મહારાજે કીધું ભાઈ તમે બ્રોધ લેવા બેઠા તો પહેલાં વહેલા કીધું કે જો ભણવું હોય તો કાર્યની દ્રષ્ટિએ જોઈજો, કાર્યની દ્રષ્ટિએ જોવાની. આપણે દીકરી જોવા ગયા હોય તો સવારથી સાંજ સુધી આપણે એના ઘરે જા તો રૂપાળી છે એ જોઈ, સારા કપડાં પહેર્યા છે એ જોઈ કે એનું કાર્ય જોઈ. એ જે સવારથી સાંજ સુધી કાર્ય કરે છે, હાલચાલ બોલચાલ, એની ઢંગ કેવો છે, એનો રંગ કેવો છે, એને કેવી વસ્તુ ગમે છે, હું રાંધી શકે છે, આ બધું જોઈએ ને. હે તો સદગુરુ એ જોવે છે. એ કાંઈ આપણને રૂપાળા જોઈને કાંઈ કર્યું? બધાને એક જ સરખી શાન બતાવી કે જોઈ લે તું આની આ એક જ જગ્યાએ છે, બીજો આમાં છે જ નહીં. પણ છતાં આપણે બીકમાં કે બીજો જાણી બીતો ભરે, એક સદા બીક તું કોની ધરે છો. રાખ હિંમત તો નિર્ભય થાવે, ગુરુ વિના તને કોણ છોડાવે. હું કીધું રાખ હિંમત તો નિર્ભય થવાનું કે કોને? પોતાને નિર્ભય પોતાને થવાનું. ગુરુ શું બનાવે આપણને? અભય બનાવે, અભય દાન આપણને આપે. પણ નિર્ભયતા એ દાખલાનો સરવાળો જ વધે, એને છેલ્લે શૂન્યમાં આપણે લેવો ને એ ગુણાકાર ભાગાકારને બાદ બાકી તો આપણે જ કરવાનું છે. કારણ કે એ જ્યાં સુધી આપણે નહીં શીખીને ત્યાં સુધી આપણા કર્મના લેખા હિસાબ પૂરો થાય નહીં. એટલે કીધું ભાઈ અળગો ને વળગો સૌમાં સળગો. પણ કે આપ ઉધો ને તો જ દર્શાય. આપણે આમાં કાંઈક મહેનત કરવી પડશે. આની અંદર કાંઈક મહેનત કરી. જે વસ્તુ આપી છે એ ભીતરની વસ્તુ છે, પોતાની વસ્તુ છે, આ બહાર દેખાડવાની વસ્તુ નથી. કે લાંબા ટીલા કરીને આપણે જઈને સવારે હાંજ ગમે ત્યારે કોઈ બી આવે તો આપણે નામ ધ્યાન કરતા હોય, પણ કાંઈક જો હાસું કરતા હોય તો વાંધો નથી. ગુરુ મહારાજે શું કરવાનું કીધું છે ભાઈ? ધ્યાન કરવાનું નથી કીધું, ધ્યાન રાખવાનું કીધું છે.
ધ્યાન રાખવાનું પહેલાં શીખો, પછી કરવાની વાત તો જુદી રહી છે. કરવાનું આવશે ને તે ગુરુ મહારાજ કહે હવે ધ્યાન કર, પણ પહેલાં હજી આપણે જે કરવાનું છે એ તો નથી કરતા. હું નથી કરતા ભાઈ કે કરવાનું તો તે ન કર્યું રે, કરવાનું હતું તે ન કર્યું રે, નો જાણી જીવા કે રે જાચ રે અભાગે, તારા માટે તે તો શું કર્યું રે, નો જાણી જીવા કેરી જાચ રે લભાગી, તારા માટે તો શું કર્યું રે. કારણ કે ગુરુ શરણે આપણે ગયા ને મારવાલા, એટલે પહેલા તો આપણે જીવ દશામાં ગયા હતા. જીવ દશાની અંદર ગયા હતા એટલે ગુરુ મહારાજે સમતાનો પાઠ, નાના મોટાનો ભેદ ભાંગી અને સમતામાં લાવ્યા કે તારામાં ને ઈશ્વરમાં કોઈ ખામી નથી, કોઈ ફરક નથી. અને આપણા ગુરુ કે એવી વાત નથી હો. ભગવાન રામે હનુમાનને પાસે બેહારીને બતાવ્યું. લંકાના પટાંગણની અંદર યુદ્ધ ચાલે છે અને એક વખત રામજી કુટિયાની અંદર સૂતા હતા, ઊંઘ નથી આવતી. એટલે ધીરે ધીરે ઊભા થઈ અને બહાર નીકળી અને બોલે છે ભરત 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 ભરત, આવું બોલતા બોલતા બહાર આવે છે. ત્યારે હનુમાનજી ભગવાનના રામના બાણના તીરને ઘસીને ધાર કાઢતા હતા, અણી બનાવતા હતા. એટલે ઝબકીને ઊભા થઈ ગયા કે ભગવાન હજી નથી સૂતા, કેમ ઊંઘ નથી આવતી, લાવો પગ સંપી કરી આપું. તે કે ના ના, મને આજે ભરત સાંભળે છે, મારો ભાઈ, મને ભરતની યાદ આવે છે. એ વાતો કરતાં કરતાં જ્યાં હનુમાનજી બેઠા હતા એ પથ્થર ઉપર બેસી ગયા. હનુમાનજી ઊભા થઈ ગયા અને કીધું ભાઈ ઊભો કેમ થયો? બે તે કે ના ના, એમ કરી નીચે બેસી ગયા. નીચે બેસી ગયા એટલે રામે કીધું ભાઈ એમ તો હું ગાવતી નથી, હવે જરાક આપણે મહારાજ આપણને ક્યારેક ટકોર કરતા હો મારવાલા. ઈશ્વર મહારાજ આપણને કહેતા શું હાલે છે, તો આપણે શું કહેતા બેનું શું કહેતા? મારે હા હોય આમ કરે છે, મારી જેઠાણી આમ કરે, મારી દેરાણી આમ કરે. મહારાજ કે ઓ મરી ગયા, મારું ભૂલવાડી દીધું. એટલે હું હાલે છે એમ કે છે, મેં તને આપ્યું એમાં હું હાલે છે, કેટલું નીંદું, કેટલું પાડ્યું, કેટલા હાથીડા હાંક્યા તે, આ કેટલો મોલ પાક્યો છે, લોથા આવ્યા કે નહીં એ કાંઈ નહીં. હજી તો ભોમાં છે, ઉગાવો જ કાઢીએ આપણે બહાર. હમ ઉગાવાને પાણી મળે એવું કામ કરીશ. ગુરુ મહારાજ પૂછે એમાં કાંઈક ભેદ હોય, હું હાલે હે, હું હાલે છે? જો આનંદ હાલતો હોય તો આનંદ કહી દેવાનો, નહીં મહારાજ તમે મળ્યા ને મને આ બહુ આનંદ થયો છે હે. એટલે કીધું કે ભાઈ, ભગવાન રામે કીધું કે ભાઈ તો હનુમાન તું હેઠો બેસી ગયો તો મારે ને તારા હું ફરક છે? બે ના ઉપર બે આપણે હરખા જ કહેવાય. કે ના મહારાજ, હું અહીં નીચે બરાબર છું. તમે જુઓ સ્વામીની અને સેવકની શું હેસિયત છે એ પ્રમાણે વાત બતાવે છે. તો હનુમાનજી ને જરાક આમ ટેસ્ટર માર્યું. તો ટેસ્ટર આને કહેવાય હો બાપુ, બધે ટેસ્ટર આપણે કહી દો અને કે ખબર નથી પડતી આપણે કહીને એને ટેસ્ટર ન કહેવાય ને આપણે હેરાન કર્યો કહેવાય. તો હનુમાનજીને કીધું કે તારામાં મારામાં ફેર શું? તે કે મહારાજ જો તમે એક રીતે પૂછતા હો લૌકિક રીતે તો તમે મારા સ્વામી છો અને હું તમારો સેવક, મારું સ્થાન તમારા ચરણમાં હોય. મારી સ્થાન તમારી બરાબરી હું ન કરી શકું, બરાબર ને? હું તમારી બરાબરી, મારી બરાબરી કરવામાં તને શું વાંધો? બરાબરી કરવી હોય તો શું કરવું પડે? તે કે જો તમે આધ્યાત્મિક ક્ષેત્રે પૂછતા હો તો તમારી અંદર જે પરમાત્મા, જે આત્મા ચાલી રહ્યો છે ને એ જ મારી અંદર છે. આત્મા ભાવે આપણે બધાય એક જ સહી, આમાં કાંઈ બીજો નથી. આમાં બે બધાની અંદર એક જ રમી રહ્યો છે હે, કે આત્મ 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 સઘળે આત્મ, એક જ આત્મ પ્રકાશ, એક જ આત્માનો પ્રકાશ આખા જગતની અંદર આ ભરી રહ્યો છે ભગવાન. એક જ આત્મા, બીજો કાંઈ નહીં. તો કે ભાઈ તો આમાં હારો મોળો કેમ થયો? હમણાં આપણે કીધું કોઈ ઓછું બોલ્યા, કોઈ વધારે બોલ્યા, તો ભાઈ એમાં શું ફરક આપ્યો? કોઈ ગુરુ મહારાજે કાંઈ એમાં પાણીમાં ફેર પાડ્યો હોય છે, બીજમાં ફેર પાડ્યો હોય છે? તે કે ના ના, એ પાણી કયો હારો નહોતો, કેવો
પાણી જો હારો મોળો હોય તો એ ધોરીઓ બરાબર કાંટી તાણેલી ન હોય અને રેળ મૂકી દે પછી ભાંડું પાડે હોબર વહી જાય હું ધમાથે જતું હોય એટલે આપણને એમ થાય અહીંથી પાણી જાય છે કેરા પણ કેરો ઓલવું એટલા છેડે ઉઈ જતું એવું રોડે સડે. કારણ કે જેવો ગુણ આપણે બાંધીએ છીએ એવો મારો નાથ પ્રગટ થાય છે ને થાય છે. હે જેવો ગુણ, કારણ કે ગુણ જો ભાઈ આપણો નથી, હું ગુણ આપણો નથી. હે નિરાજ વાણી બોલે કે નામ રૂપો એ ગુણ મેં તો ગુરુજીના લીધા. નામ રૂપ ગુણ મેં તો ગુરુજીના લીધા. શબ્દ નિશાને હરિએ દર્શન દેધા. શબ્દ નિશાને હરિએ દર્શન દીધા. કારણ કે નામ રૂપ અને ગુણ ત્રણેય આપણે ગુરુજીના લીધા. શીશ કોનું છે? આ શીશ કોનું બોલો તાણે? ગુરુ મહારાજનું. હા, એટલે હું ગુડતી થાય થોડી, બરાબર. એટલે મને એમ થાય કેરો બરાબર પીવે છે, નકર હું બોલું મારું બોલકું હોઈ જતું હોય. એટલે આ નામ રૂપ ને ગુણ ઓળખાય હેનથી ભાઈ? આ હાથ બારથી જ ઓળખાય છે. હે નામે ત્યાં આ હાથ બારથી જ ઓળખાય ભાઈ. મોઢું જો ખ્યાલ પડે ફલાણા ભાઈ, ફલાણા ભાઈ. નકર આ ભાઈ આમાં બોલતો એ હોયો જાય ને બધું પડ્યું હોય તો કે ફલાણા ભાઈ ની હું જાય નનામી નામ નીકળી ગયું, નામે ગયું, રૂપે ગયું, ગુણે ગયા. ગુણ ન હોય તો કાંઈ કામનું નથી. એટલે કીધું ગુણ વગરનો ઘેલો કહીએ. હે ગુણ વગરનો. પણ કે આ તો ગુણે મહારાજે આપ્યા, નામે મહારાજે આપ્યું. કારણ કે આપણું પાછું આપ્યું જ નથી કે ભાઈ તારું તો આ વિકારી હતું એને ખાંડીને ખાઈ ગયા. હવે જો ઓલા બધામાં વિકાર ન થાય, જો સંતો હોય તો એ અવિકારી પાછા થઈ જાય, વિકારી ન રહે. કે એમાં તે ભાઈ આપણે મહારાજે કીધું કરડ 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 એમ કરવાનું નથી. પણ આમાં તો ઘણા ડરડ 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 થતું હોય લાગે. ઓલ પર પેલા હોતા નથી ને એ માવડિયું કોઈ નહીં જતા, નકર મારું બધું જાય આમાં. એટલે કીધું કે ભાઈ સ્થૂળ સૂક્ષ્મ ને કારણ કહીએ મહાકારણ ને મેલી. સ્થૂળ સૂક્ષ્મ ને કારણ કહીએ મહાકારણ ને મેલી. કોઈ કેવલ પદ કોઈ એક જાણે. કેવલ પદ કોઈ એક જ જાણે. વિશ્વ નામ નિવેલી રે સમજો સમજાશે એનો ભવિયાનો ઉપદેશ સમજો સમજાશે. એ આવરણ નહીં આવેલેશ આત્મ ઓળખાશે. આવરણ નહીં આવેલેશ આત્મ ઓળખાશે. કારણ કે જો આપણે અંદર ગુરુ મહારાજનો બોધ બેઠો જ હોય, વિચારો જ હોય અને કાંક જો નક્કીપણે આપણે થયા હોય તો અહીંયા 4 પાટે આપણને નક્કી થવાનું કહે છે કે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ. આ આજના આખા સત્સંગમાં ઠેઠ થયા હાલી જ આવે છે. 4 પાઠની વાત જ છે, બરાબર. અને અમારે આમાં 4 સંતો છે ને, ચારે અમે અલગ અલગ પાઠમાં જ બેઠા થયો. તો તમને ખબર ન હોય તો કહી દઉં. મહારાજ અને ચારે વેદની વાત કરે, મોટા મહારાજ ચારે વેદની વાત કરે. અને આ એનથી નાના મહારાજ છે કાંતિ મહારાજ, એ ગીતાજીની વાત કરે. અને નાગજી મહારાજ મહાભારતની વાત કરે, ભાગવતની વાત કરે. અને મને જરીક આવડે તો હું રામાયણની વાત કરું. બાકી બધા હોની હું અમે એકબીજામાં જાય જ નહીં. અમારું એ નક્કી છે, આવડે એ કહેવાનું હોય એવું કહેવાનું, બરાબર. એટલે કીધું સ્થૂળ સૂક્ષ્મ ને કારણ મહાકારણ ને મેલી. સ્થૂળ એટલે આ સ્થૂળ દેહ દેખાય, સૂક્ષ્મ દેહ એટલે કીધું કે ભાઈ આ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એને સ્થૂળ દેહ કીધો, સૂક્ષ્મ દેહ કીધો. અને કારણ દેહ છે એ પ્રાણ કીધો.
જે પ્રાણ આમાં આવે છે ને એને કારણ દે કીધો, પણ કે સ્થૂળ સૂક્ષ્મને કારણ અને મહાકારણ જે બ્રહ્મ છે એ બ્રહ્મને મહાકારણ કીધું, જેને જથારથ આપણે કીધું છે. ગંગામાએ એને જથારથ કીધું, પણ નિરાગ મહારાજ થોડુંક એક ડગલું હજી આપણને આગળ લઈ જવા માગે છે કે ભાઈ મહાકારણને પણ મેલી. કારણ કે જે લાલજી મહારાજે આંગળી મૂકી કે પંચમ વેદ છે ન્યારા પ્યારા, આ પંચમ વેદ છે ન્યારા. કયો પંચમ વેદ? તે કે સૂક્ષ્મ વેદ ખોલીને કાણે બતાવ્યો કે લે મારા વાલા, આ વસ્તુ રૂપી વાલો વસી રહ્યો, જેવો ગુણ એવો જ ગવાય છે. આ કેટલા 500 બેઠા હોય તોય ભલે, પણ બધાના ગુણ અલગ અલગ બોલે છે, એકનો એક, પણ બધી જગ્યાએ ક્યાંક ક વધારે, ક્યાંક ખ વધારે, ક્યાંક આવડક ઓછી, ક્યાંક વધારે. મારી જેવા ડબલ ડાયા કર્યા, બરાબર? મારી જેવો ડબલ ડાયો થઈ જાય, ન બોલવાનું વધારે બોલે. આમાં કાંઈ નક્કી ન કહેવાય, વધારે બોલતો એને આવડે એવું ન હોય. એટલે કીધું થોડું સૂક્ષ્મને કારણ અને મહાકારણને પણ મેલી. પણ કે કેવલ પદ જોઈને આ બતાવ્યું છે. ક્યું? મહાકારણની આગળ એક પદ પડ્યું છે, અને એ પદ ગુરુ મહારાજે પડમાં બતાવ્યું. આકાશે મહારાજ કહે છે ને, તાણી તાણી આકાશે ભર્યું આ મટકીમાં પાણી. એ મટકીને ઉલે છે અને વાંગમય સ્વરૂપે તમને જે વાત બતાવી ને એને કીધું જો આ એકનો અનેકય છે અને અનેકનો એકય છે, અને આમાં તું દ્રષ્ટિ કરીને તો આમાંથી ગમે એટલો ઉલે છે ને તો એ ઘન સ્વરૂપ છે. જુઓ તમે, આ ઘન સ્વરૂપ છે, આમાંથી ઓછો થાય નહીં. આને જડે કહેવાય અને ચેતને કહેવાય. ચેતના જગતને આપનારો એ છે, પણ ઘન કહેતા એમાંથી કાંઈ ઓછા વધુ થાય નહીં, કાંઈ ન ઓછું થાય, કાંઈ ન વધે. એટલે કીધું કે ભાઈ કેવલ પદને કોઈ એક જાણે. કયું કેવલ પદ? ગુરુ મહારાજે ક્યાં આંગળી બતાવી કે ભાઈ અહીંયા આ કેવલ પદ કયું કીધું આપણને ગાદીની અંદર, બોધની અંદર? તે કે વિશ્વ નામની વેલી. આ વિશ્વ છે ને, આખા વિશ્વને થોભનારું, એના ગલોફામાં રમનારું, આ નામ છે ને એ નામની વેલી છે, એ અમર વેલી છે. અને એ અમર વેલી આપણા હૃદયરૂપી કપાટની અંદર સદગુરુ બેઠા ને, જ્યારે પધરાવ્યા ને, તે નામને પધરાવ્યું છે, નામને પધરાવ્યું છે. અને ગુરુ મહારાજે કીધું જોજે આને પ્રેમ જળ અને આને ભાવ જળ પાજે, અને તો આની અંદરથી એવો અંકુશ નીકળશે, એવી વેલી નીકળશે. આ અરદ ઉરધમાં જઈને વાદશે. આનું ફળ ક્યાં લાગશે? તે કે અમર લોકમાં લાગશે. અમર લોકથી પણ આના ફળ લાગશે. અને આ ફળ ખાવાના માટે જો તારે ત્યાં જવું પડશે કે મહારાજ મારે ત્યાં કઈ રીતે જવું, તો તે તારે જવું હોય તો વ્યોમ વિહારી થવું પડશે. એના માટે ઊભો થયા પહેલાં એને હંસ ગતિ બતાવી. લે તને હંસ બનાવ્યો કે તારે હવે નીલખીરનો નિવેડો કરવો હોય તો તારે જરીકે વાર નહીં લાગે, કારણ કે તારા કંઠે હું બેઠો છું. કોણ બેઠો છે? સદગુરુ આ કંઠે બેઠો છે. એટલે આ નામની વેલી, આ વર્ણન બધું થઈ શકે, નકર થતું નથી. એટલે કીધું કેવલ પદને કોઈ એક જાણે, આ વિશ્વ નામની વેલી. સમજો ને તો જ સમજાય છે, અને સમજવો હોય ને તો એનામાં આવરણ જરા કંઈ નહીં આવે. આપણે કંઈ સમજાય છે, નથી સમજાતું. નવો છું, જૂનો છું, આમાં કાંઈ એવું આવતું. દાખલો ગણતા આવડે હંધાય કરતા જૂનો. ભલે કાલ સવારે બોધ લઈને બેઠા હોય અને આપણે પછી વરતા હોય, પણ છતાં એ હંધાયની મોજ નીકળી જાય. કારણ કે એનું ગણતર, ભણતર, બાદબાકી, ગુણાકાર એને કરતા આવડી ગયું છે. શેષ વધે તે ઈશ્વર છે. શું કીધું? શેષ વધે તે ઈશ્વર છે. જેને શેષ વધારતા આવડી ગયું. નકર આંકડા વધે 10 વજ્યા ને 20 વજ્યા તો લે અવતાર, તો એટલા અવતાર લેવા પડશે હજી. નકર જો શૂન્ય વધી જાય ને તો કે કોણ બસ હું એ જ છું, મારા ભાગમાં શું આવી, હું શૂન્ય છું. આપણે કેવા છે ભાઈ? આપણને કેવા સ્વરૂપે બેહાર્યા છે કે હું એક શૂન્ય છું, હું બીજો નથી કાંઈ. કે ત્યાંથી જ બધું નીકળ્યું તો ત્યાં પાછું મારા જે આંક લખી બતાવ્યા છે, આંક લખી બતાવ્યા કે શું નથી અક્ષર ઉપડે, 2 થી શબ્દ રસાય, 3 થી ત્રિકુટી તળે, અને 100 જો જાય ને તો 5માં સીધો સમજાઈ જાય. ચોથું પદ ક્યાં સમજાય? પણ પદની પાર જવું પડે. પદ પરખે તો પા તક ટળે. પણ ક્યારે? કે બની રહે કોઈ સદગુરુ ચરણ કી ધૂળ. સદગુરુ ચરણની ધૂળ બનવાનું છે. ધૂળ કહેતા હું કાંઈ નથી. હા, અને આવા તો કેટલાય કાગડા હંસ બની ગયા. આપણે ભજનમાં ગાઈએ કદી કાગથી હંસ થવાય ના, ના રે ના. સદગુરુની સાયામાં આવે તો ગમે એવા કાગડા હંસ થઈ ગયા.
है राम नाम के साबुन से जो मन का मैल धुलाएगा, निर्मल मन के शीशे में वो राम का दर्शन पाएगा, भगवान का दर्शन पाएगा। निर्मल मन बनावવું પડશે। આ મનની અંદર કાદવ કિચડ ભર્યું છે એટલે આને મન કીધું છે। અને જો અમન કરી નાખી આમાંથી નિર્મળ બનાવી દઈ તો હનુમાન બની જાય। અને હનુમાન હોય નહીં, કોઈ બીજા કોઈનો ભક્ત હોય હે એના પગ હેઠે કોણ છે? તમે એ તો તમે જુઓ, મેં હમણાં કાલ કે પમદી કોકને કીધું હતું, આ કોને પગમાં દબાવીને કોને બેઠું છે? પટેલના ઘરે ગયા ને અમે, હું મહારાજ, તો એ વાત થઈ કે હનુમાન દાદાના પગની હેઠે કોણ છે? તે કે પનોતી. મેં એ તો સ્ત્રી નડતા નહોતા, તો પનોતી કેમ દબાવી છે? પનોતી તો નથી, આઘી રે હે, આપણે મૂકી દીધી ત્યાં, આપણે મૂકી દીધી છે પનોતી તો આઘી રે આપણીથી હે, કારણ કે વિશ્વ નામની વેલી આપણે જાણી ગયા એટલે કીધું કે ભાઈ બોલે તે બોલામાં નાહી દરસ નહીં દર્શા મારે, બોલે તે બોલામાં નાહી દરસી તે દર્શા મારે, બોલે તે બોલામાં નાહી દરસ નહીં દર્શા મારે, બોલે તે બોલામાં નાહી દરસ તે દર્શા મારે, ચાલે તે સાલામાં નાહી ચાલે તે શાલામાં નાહી પરસ નહીં પરસા મારે, સમજો સમજાશે અનુભવ્યાનો ઉપદેશ સમજો સમજાશે, એ આવરણ નહીં આવેલેશ આત્મ ઓળખાશે, આવરણ નહીં આવે લેશ આત્મ ઓળખાશે। કારણ કે બોલનારો બોલવામાં આવતો બોલે તે બોલ્યામાં નહીં હે, દર્શી નહીં દર્શ્યામાં જોવે છે ને, એ જોવા વાળો કોક જુદો છે। કોણ ભાળે છે ભાઈ? આંખ જોવે છે, આંખથી ભળાય છે। તો દાદા મરી ગયા હોય, પાછા ક્યાં હોય? તેની આંખ તો એમ નામ હોય, તો ભાળે લે નહીં છોકરાઓને હે, આપણને ઝાંખું ખૂજતું હોય તો અમને જ નેજવું કરવું પડતું, એટલે ભાઈ આંખ તો એવી ને એવી છે। તો કોણ ભાળે છે? બોલે છે એ કોણ બોલે છે? ક્યાંથી બોલાય છે? જો આપણે આ બોધ કર્યો ને, મહારાજને જરાક મારથી બોલાઈ ગયું, મહારાજ આમાં કાંઈક સમજાય જેવું એવું જી હું એ વસ્તુ રૂપે બોલાય ક્યાંથી? તે કે બહારથી બોલાય, બહાર વાળે વસ્તુ લઈ લો ને બોલો ભાઈ હે, બહારથી બોલાતો બહાર વાળે વસ્તુ લઈ લો બોલાય ભાઈ, અંદરથી બોલો તો અંદર વાળે વસ્તુ લઈ લો બોલો અંદરથી, એની વગર બોલાતું સુખવટ વાળી વાત। નિરાતે એ કીધું આની વગર ન બોલાય ભાઈ, આની વગર કાંઈ ન થાય, આ જગ્યા દે ને તો જ મારો વાલો વરહે નકર ન વરે, વરહવામાં એની જરૂર છે તો હે, નકર તો દરિયામાં પડ્યો જ થઈ, એને તો એની જરૂર પડી ઉપર, એની જરૂર પડે એટલે કીધું બોલે તે બોલ્યામાં નહીં, દર્શી નહીં દર્શામાં, ચાલે તે ચાલ્યામાં નહીં। ચાલે છે કોણ? કોનાથી ચલાય છે હે? ગમે એટલી શક્તિ હોય પણ એની હાજરી જ ન હોય હે, એ પદની જો પારખ જ આપણને ન હોય તો હલાતું પણ હલાય નહીં, ચલાય નહીં, બોલાય નહીં, જોવાય નહીં, કાંઈ ન થાય। એટલે તો ભાઈ કીધું કે ભાઈ મરી જાય ને એમાંય આત્મા હોય, જો એ બોલાય તોય નથી, ચાલો તોય નથી, હું લેવા એ સીમિત બની ગયો છે, સીમિત બની ગયો। જે અસીમ હતો ને એ સીમિતમાં આવી ગયો, હવે એ હલે નહીં, ચલે નહીં, ઘન રૂપી થઈ ગયો, અક્રિય થઈ ગયો, એ હવે કાર્યમાં ન આવે। કાર્ય કરે તો જીવિત કહેવાય ને, તો જીવ દિશા આવી ને, ન આવી, નીકળી ગયો। કોણ નીકળી ગયો? તે કે ચેતન નીકળ્યો તો શોખવટ કરી એને। ચેતન ક્યારે બન્યો ભાઈ? આત્મા ચેતન ક્યારે બન્યો?
પ્રાણાત્મા થઈ અને આ દેહની અંદર જ્યારે આવ્યો ત્યારે સૂક્ષ્મ દેહને જ્યારે બાણ માર્યું એના 4 ભાગ કર્યા એને. સૂક્ષ્મ દેહની અંદર બાણ માર્યું એક શબ્દ રૂપે ત્યારે ચેતન એવું નામ પડ્યું એનું. ધબકતું કર્યું જ્યારે મનને 4 ભાગની અંદર 4 કાર્યરત થયા, એકના 4 ભાગ કર્યા અને ત્યારે સ્થૂળ દેહને જ્યારે એને પાવર આપ્યો ત્યારે એક ધારો એમાં રસ્યો પૈસો રહ્યો ને એટલે ત્યાં જીવ દશા આવી. જીવ દશા છે, આત્માની એક દશા છે, એને તોય આપણે કહીએ જીવાત્મા. શું કહીએ? જીવ આત્મા કહીએ. આત્મા પણ કેવો તે કે મેલો રગદોળાઈ ગયેલો એને જીવ કીધો. અમે તો ભાઈ જીવ સહી, અમને ન સમજ પડે, આપણે કઈને હારી જાય. પણ ભાઈ જીવમાંથી શિવ થતા તને શિવ અરે એ ભાઈ તારે જીવમાંથી શિવ થતા કેટલી જ વાર, ખાલી પલટી જ મારવાની છે. નારદજી એના શિષ્યને એ જ બતાવ્યું હતું. નારદને એના ગુરુએ એ જ બતાવ્યું કે આલે સોરાશી છે, આમાં આળોટી દર વયો જા અને પછી કહી દે હું આ નથી, હું આ નથી એમ. જો એટલું જ નક્કી કરાયું ગુરુ મહારાજે આપણને કે હું આ નથી, હવે તોય આપણે કહીએ એમ થોડું હોય મહારાજ એ તો અમે સહી જ છે. તો મહારાજ કે તો તારા ભાઈ, બીજું તો હું. એને તો મહેનત કરીએ પૂરેપૂરી, આપણે અંદર ક્યાંય ઓછા વધુ નથી મૂકી. 7 વખત આપણને જો ભણાવવામાં આવે, 7 ધોરણ સુધી આપણે 7 વર્ષ સુધી એકના એક ધોરણમાં ભણીએ તો પછી તમે જોવો જ ખરા મહારાજે કેટલા ધોરણ કેટલા વર્ષ આપણે મહેનત કરી એવું લાગે. એક જ વાત 7 વખત હા પડાવી છતાં હવારે યાદ નથી. હવારે હું હજી નથી યાદ, એટલે હજી આપણે કેવું શું કહેવું, કહેવા એવા માટે શબ્દ જ નથી, એટલે ના પણ કહેતાય નહીં. એટલે કીધું બોલે તે બોલ્યામાં નહીં, દર્શી નહીં દર્શામાં, સાલે તે સાયલામાં નહીં, પરસી નહીં પરસામાં. આવરણ નહીં આવે લેશ આતમ ઓળખાશે. કારણ કે આવરણ નથી આવે એવું આ તમે પોતે છો એવું ઓળખાવી દીધું આંગળી મૂકીને. જો સમજાઈ જાય તો કામ થઈ જાય એવું છે. પછી કહેશે કે ભાઈ સાલે તે સાયલામાં નહીં, બોલે તે બોલ્યામાં નહીં, દર્શી નહીં દર્શ્યામાં. તો હવે શું કહે છે? તન તેનું પણ તે તન નાહી એ અનુભવની આશે રે. તેનું પણ એ તન નાહી અનુભવની આશે રે. નિરાંત જીવન મુક્ત છે, નિરાત નિરકો જીવન મુક્ત છે, બંધન સર્વે જાશે રે. સમજો સમજાશે હે અનુભવી ભવ્યાનો